શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા પોરબંદરમાં લોહાણા સમાજના બહેનો અને બાળકો માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા અને ફ્રેશ ફ્લાવર અરેન્જમેન્ટનું આયોજન કરાયું હતું. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા લોહાણા સમાજના બહેનો અને બાળકોના બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સામાજિક, શૈક્ષણિક તેમજ બધી દ્રષ્ટિએ જરૂરી અને તેમના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ઉપયોગી એવા અવનવા પ્રોજેક્ટનું આયોજન વર્ષ 2016થી આજ પર્યંત કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં પોરબંદર તથા આસપાસના વિસ્તારના બહેનો અને બાળકો માટે 2x2 ફૂટના ક્લોથ મટીરિયલ ડ્રોઈંગ પેપર કે કેનવાસ ઉપર ડ્રોઈંગ કરીને રેતી, કઠોળ, રંગોળીના ચિરોડી કલરના કલર, આરસનો ભૂકો વગેરેનો ઉપયોગ કરીને ચિપકાવીને પેઇન્ટિંગ મેકિંગ અને ફ્રેશ ફ્લાવર અરેન્જમેન્ટ સ્થળ પર જ કરવાના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 5 થી 15 વર્ષની એજ કેટેગરીમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિજેતાઓના પ્રથમ વંશિકા જિજ્ઞેશભાઈ કોટેચા અને દ્વિતીય આયુષી ધવલભાઈ મોનાણી હતા. જ્યારે 30 થી 60 વર્ષના બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંગીતાબેન પ્રકાશભાઈ તન્ના, જ્યારે બીજા ક્રમે નેહાબેન પ્રકાશભાઈ સૌજાણી રહ્યા હતા. ફ્રેશ ફ્લાવર એરેન્જમેન્ટમાં 5 થી 15 વર્ષની એજ કેટેગરીમાં પ્રથમ ક્રમે ઝાંસી ચિંતનભાઈ તન્ના રહી હતી. જ્યારે 30 થી 50 વર્ષ બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંગીતાબેન પ્રકાશભાઈ તન્ના વિજેતા બન્યા હતા. વિજેતાઓને ઇનામ અને દરેક પાર્ટિસિપન્ટ્સને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના જજ તરીકે ધૃતિબેન ચેતનભાઈ ગોકાણી તથા પૂજાબેન વિજયભાઈ લાલચેતા સેવા આપેલ અને સંસ્થાના મેમ્બર દ્વારા તેમનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં શ્રી માણેકભાઈ સંસ્કૃત પાઠશાળાના ટ્રસ્ટીઓ તથા ગુરુજી જટાશંકરભાઈ જોશીનો સુંદર સહકાર રહ્યો હતો અને જટાશંકરભાઈએ આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે પાઠશાળાના બ્રહ્મદેવ વિદ્યાર્થીઓએ વિવિધ વિધિના શ્લોકો દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રોજેક્ટમાં 3 ઇનામો તથા ફળાહાર, ચેવડો વગેરે માટે સ્વર્ગસ્થ કંચનબેન વિનોદરાય તન્નાના હસ્તે શ્રી જિજ્ઞાબેન તરફથી સહયોગ મળ્યો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા જિજ્ઞાબેન ભાવેશભાઈ તન્ના, ભાવિકાબેન ગૌરાંગભાઈ રાડિયા, સીમાબેન મદલાણી કોટક, મનીષાબેન મેહુલભાઈ રાયચુરા, દર્શનાબેન ધવલભાઈ મોનાણી, વન્નાબેન દુર્લભદાસ રૂપારેલ, દુર્ગાબેન આર લાદીવાડા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. Gracias.